દોસ્તો, આજે અમારી પાસે એક એક્ટિવા આવ્યું છે. એક્ટિવા ઓઇલ ખાય છે અને એનું આપણે એન્જિન બનાવીશું. તો જુઓ ઓઇલ કેવી રીતે ખાય છે. 1 મહિનામાં જ ઓઇલ પટી જતું હતું ભાઈનું. તો જો હું સેલ મારીને તમને બતાવું. આ રીતના ધુવાણો કાઢે છે દોસ્તો. જેવું ઓઇલ નાખો એવું તરત જ 2 મહિનાની અંદર ઓઇલ ખલાસ થઈ જાય છે. દોસ્તો, આવું થવાનું કારણ કે તમે ટાઈમસર ઓઇલ ના નાખતા હોય તો આ ગાડીમાં આવી તકલીફ થઈ શકે છે. તો ઓઇલ દોસ્તો તમે 3 યા 2 મહિના એક્ટિવામાં ચેન્જ કરી દો તો સારું. 3 મહિના 2 મહિનામાં જોઈ લેવું સારું. તો આપણે એનું ખોલવાનું કામ ચાલુ કરીશું. તો જો આપણે એન્જિન નીચે ઉતારી દીધું દોસ્તો, અને એન્જિનનો હેડ અને સામાન ખોલવાનું ચાલુ છે. જો દોસ્તો તમારે પણ સારું કામ જોતું હોય અને ઓરિજિનલ કામ, એક્ટિવાનું એન્જિન હોય, બાઇકનું એન્જિન હોય, બુલેટનું, પલ્સરનું, તો અમારી પાસે લઈ આવો. તમને એકદમ વ્યવસ્થિત કંપની જેવું કરીને આપીશું. દોસ્તો, એન્જિન બનાવતી વખત એટલું ધ્યાન રાખવું કે એને વોશિંગ કમ્પ્લીટ કરવું. વોશિંગ કરીને સાફ સફાઈ કરીને જો આપણે ફિટ કરીશું તો એન્જિનનું રિઝલ્ટ એકદમ ચોખ્ખું મળશે. તો જો આપણે હેડ અને બ્લોક ખોલી નાખ્યો છે દોસ્તો, તો આપણે એને લેથ કામમાં લઈ જઈશું અને વ્યવસ્થિત લેથ કરીને પિસ્ટન નવો નાખીશું. આ જૂનો પિસ્ટન છે દોસ્તો. જુઓ કેવો કાર્બન જોમેલો છે એના ઉપર. બહુ ખરાબ થઈ ગયો છે જૂનું પિસ્ટન. જો આપણે દોસ્તો નવો પિસ્ટન લાવીને લગાવ્યો. આ જો હું લોક બેસાડું છું પિસ્ટનનું. લોક લગાવ્યા પછી દોસ્તો પિસ્ટનની રિંગો પણ ઓઇલવાળી કરવી જોઈએ, જેથી કરીને બ્લોકમાં બેસાડતી વખતે રિંગો વળી ના જાય. સાફ સફાઈ સારી રીતે કરવાની દોસ્તો. બ્લોકમાં ઓઇલ પાડીને જ તેને ફિટ કરવો. કોઈ પણ જાતનું કામ દોસ્તો આપણે જો આ સફાઈ જો હેડની કેટલી સફાઈ છે. તો જો આ રીતના દોસ્તો આજુબાજુ સાઈડ પ્લે કરીને પિસ્ટન બેસાડો, જેથી કરીને રીંગો વળે નહીં. જો રીંગો નહીં વળે તો લોંગ ટાઈમ સુધી આપણું એન્જિન ચાલશે દોસ્તો. અને યાદ રાખો, એન્જિનનો સામાન એકદમ ઓરિજિનલ જ નાખવો, જેથી કરીને એન્જિનનું રિઝલ્ટ સારું રહે દોસ્તો. આ હેડના વાલ છે ઉષા કંપનીના ઓરિજિનલ. તો દોસ્તો આવું કામ જોતું હોય તો આવો.